ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ. અડાલજ પાસેથી આઈએસઆઈએસના 3 આતંકીની ધરપકડ. ગુજરાત એટીએસે હથિયાર સાથે ધરપકડ કરી. હથિયાર બદલવા માટે આતંકીઓ આવ્યા હતા. છેલ્લા 1 વર્ષથી એજન્સીઓની રડારમાં હતા તો ઝડપાયેલા તમામ આતંકી હૈદરાબાદના રહેવાસી. પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. અગાઉ અલ-કાયદાના આતંકી ઝડપાયા હતા. દેશના વિવિધ ભાગોમાં હુમલાની યોજના હતી. હથિયાર સપ્લાય કરતી વખતે એટીએસે દબોચ્યા. પૂછપરછમાં મોટા ખુલાસાઓ થવાની સંભાવનાઓ છે. તો એટીએસના સકંજામાં દેશના દુશ્મનો આવ્યા છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અગાઉ અલ-કાયદાના આતંકીઓ ઝડપાયા હતા. જોકે દેશના વિવિધ ભાગોમાં હુમલાની તેમની યોજના હતી. તે પહેલા જ તેને દબોચ્યા છે. હથિયાર સપ્લાય કરતી વખતે એટીએસે દબોચી લીધા છે. જોકે એટીએસ પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે, જેમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. તો મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે, વિગતો જણાવશો. મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે થોડી વારમાં. જી અર્પિત. તો ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો. અડાલજ પાસેથી આઈએસઆઈએસના 3 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે હથિયાર સાથે તેની ધરપકડ કરી લીધી છે. હથિયાર બદલવા માટે આ આતંકીઓ આવ્યા હતા અને છેલ્લા 1 વર્ષથી એજન્સીઓની રડારમાં પણ હતા. ઝડપાયેલા તમામ આતંકી હૈદરાબાદના રહેવાસી છે. હજુ પણ પૂછપરછ થવાની છે, જેમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, ગુજરાત એટીએસની આ સફળતા સાથે હવે થોડી વારમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે. અમદાવાદ ગુજરાત એટીએસ દ્વારા આખી કાર્યવાહી કરવામાં આવી હતી 2 દિવસ પહેલા, એટલે કે આજે રવિવાર છે. શુક્રવાર રાત્રિ દરમિયાન આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાતમીના આધારે એટીએસ દ્વારા 3 યુવકોને પકડી ઝડપવામાં આવ્યા છે, જેઓ આતંકી ગતિવિધિ, આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. 2 આરોપી ઉત્તર પ્રદેશના હોવાની હકીકત સામે આવી છે, જ્યારે 1 હૈદરાબાદનો હોવાની હકીકત સામે આવી છે. 2 દિવસ દરમિયાન પૂછપરછ કરવામાં આવી છે અને જે આતંકીઓની પૂછપરછ કરવામાં આવી એમાં શું હકીકત સામે આવી છે, સાથે સાથે કેટલા સમયથી તેઓ ગુજરાતમાં હતા, અથવા તો જે હથિયારો પણ એમની પાસેથી પકડાયા છે. 3 જેટલા હથિયાર મળી આવ્યા છે. એ હથિયાર કોની પાસેથી લાવ્યા હતા, કોને તેઓ હેન્ડઓવર કરવાના હતા, અને આખું જે રેકેટ છે એમના આકા કોણ હતા, કઈ રીતે તેઓ દુશ્મની દેશ અથવા તો આતંકી પ્રવૃત્તિ માં જોડાવા માટે દુષ્પ્રેરણા મળી હતી. આ તમામ બાબતોને લઈને પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે. કેમ કે થોડા સમય પહેલા, એટલે કે જુલાઈ મહિનામાં પણ એટીએસ દ્વારા 4 લોકોને પકડવામાં આવ્યા હતા, જેઓ સોશિયલ મીડિયામાં જેહાદી વિચારધારા, આતંકી વિચારધારા ફેલાવવા માટે તેઓ કૃત્ય આચરતા હતા અને એમની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે હથિયારની સાથે આ 3 નવા આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે એક મહત્વની કામગીરી કહી શકાય. કેમ કે ગુજરાતમાં જ્યારે આ પ્રકારે આતંકી પ્રવૃત્તિ, આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલ લોકોની ધરપકડ કરવામાં આવતી હોય ત્યારે દેશની નજર અને દેશનું અટ્રેક્શન હોય છે એ ધ્યાન અહીંયા કેન્દ્રિત હોય છે. એટલે આ ગુજરાત એટીએસની કામગીરી એ સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. અને થોડી જ વારમાં એટીએસના એસપી છે તેઓ આ આખા મામલે અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી, માહિતી આપવા તેઓ જઈ રહ્યા છે. થોડા સમય પહેલા આપણે તસવીરો પણ જોઈ હશે તો એમાં જે કારતૂસ પણ મળી આવી છે. 3 જેટલી પિસ્તલ, એટલે કે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે 3 લોકો પાસે. 3 આતંકીઓની વાત કરીએ તો 3ના નામ કંઈક આ પ્રકારે છે, જે આતંકી વિચારધારા, આતંકી પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા હતા. તો એક જે આરોપી છે એનું નામ હઝરત સુલેમાન સૈફઈ છે, જ્યારે બીજો એક યુવક છે એનું નામ મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન સન ઓફ એનું એ નામ છે. અને જ્યારે ત્રીજા આતંકીની વાત કરીએ તો એક ડોક્ટર અહેમદ મોહમ્મદુદ્દીન સૈયદ, કે જે પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે વિચારી શકાય, અનુમાન લગાવી શકાય કે ડોક્ટરેટ થયેલો એક યુવક આ પ્રકારે આતંકી ગતિવિધિમાં સામેલ હતો. એટલે એનો શું રોલ હતો એ સૌથી પહેલા આ ત્રણેય પૈમાંથી
સૌથી પહેલા આતંકી પ્રવૃત્તિ, આતંકી ગતિવિધિ સાથે કોણ જોડાયેલું હતું, એમને પૈસા શું મળતા હતા, અન્ય શું પ્રોત્સાહન મળતા હતા અને દુષ્પ્રેરણા માટે સૌથી મોટું પરિબળ અથવા તો કારણ કયું જવાબદાર હતું, એ તમામ બાબતોને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અને 2 દિવસ દરમિયાન જેટલી પૂછપરછ થઈ છે કે માહિતી સામે આવી છે કે માહિતીના આધારે થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે, જેમાં વિસ્તૃત જાણકારી એટીએસના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો. તો હૈદરાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. આ એ જ 3 આતંકીઓ છે જેઓ રડારમાં હતા છેલ્લા 1 વર્ષથી. ગુજરાત એટીએસે આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ગુજરાત એટીએસે સફળતા હાથ લાગી છે. અડાલજ પાસેથી આઈએસઆઈએસના 3 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, આ 3 આતંકી છે. હવે થોડા સમયમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. હથિયાર બદલવા માટે આ આતંકીઓ અહીં આવ્યા હતા અને છેલ્લા 1 વર્ષથી એજન્સીઓની રડારમાં હતા. તમામ આતંકીઓ એટલે કે આ 3 આતંકી હૈદરાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ અલ-કાયદાના આતંકી ઝડપાયા હતા. દેશના વિવિધ ભાગોમાં હુમલાની યોજના તેમની હતી, જો કે આ જ હુમલાની યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી છે. એટીએસના સકંજામાં દેશના દુશ્મનો આવ્યા છે. હથિયાર સપ્લાય કરતી વખતે આ 3 આતંકીઓને એટીએસે દબોચ્યા છે. હજુ પણ પૂછપરછ થશે અને આ પૂછપરછમાં હજુ પણ નવા ખુલાસાઓ થઈ શકે છે કે હથિયાર સપ્લાય કરવાની સાથે કઈ ગેરપ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા હતા, તેનું કનેક્શન શું, કોની સાથે હતું, તેને લઈ મહત્વના ખુલાસાઓ આગામી સમયમાં થઈ શકે છે. જોકે આ 3 આતંકી ટીવી સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો તેને એટીએસે દબોચી લીધા છે. હૈદરાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો દેશના આ દુશ્મનોનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. ગુજરાત એટીએસે હથિયાર બદલવા માટે આ આતંકીઓ અહીં આવ્યા હતા અને છેલ્લા 1 વર્ષથી એજન્સીઓની રડારમાં પણ હતા. તો ગુજરાત એટીએસે સફળતા હાથ લાગી છે. મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે ગુજરાતમાં. અડાલજ પાસેથી આઈએસઆઈએસના આ 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી. જોડે શેર કરવામાં આવેલ, ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ. આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો. એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે. એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો. એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો. એ દરમિયાન અમને પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટીજ મળી આવેલા. સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે. એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી. એની રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી. એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી. ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે. આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે. એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે. ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે. એના મારફતે એ ભારતમાં આતંકવાદી કારવાઈ કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો. આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી,
જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી. આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી. એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો. આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી, ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, ડીવાયએસપી કે પટેલ, પીઆઈ CH પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા. એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા. જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી. આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતઃ હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPCના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો આ એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે, એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. હા, એ જે 2 આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણા આ ચર્ચા પહેલા પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું. એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારી બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. હથિયાર જે છે હનુમાનગઢથી હથિયાર આવ્યું છે, પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન
ભારત મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી શું છે? આ બાબતે હું નહીં કહી શકું, કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે. તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી અમે આપીશું. ગાંધીનગરમાં વેપન રાખવાનું એક ગુજરાત એટીએસના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા. જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા, એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો. એ બહુ મોટો શહેર છે, તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે, નાજ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય, એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી. અમે ટીમ બનાવી, એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા, એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટા ભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય, આ 365 ડેઝ ચાલવાવાળી 24/7 ચાલવાવાળી એક્ટિવિટી છે, જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો ઉપર સર્વેલન્સ રાખીએ છીએ, લોકો ઉપર વોચ રાખીએ છીએ, લોકોની પૂછપરછ કરીએ છીએ. જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ, કોઈને પૂછપરછ કરી શકીએ, ઇન્ફોર્મર્સનું નેટવર્ક કરી શકીએ. અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ, બધા જિલ્લા કમિશનરેટ, સરકાર, આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ, જે મેન પાવર માટે જોઈએ, જે અમારા મુવમેન્ટ માટે જોઈએ, એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે, એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે. તો આ બેસિકલી જે કેસ થયો, એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો અને 7 તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા. મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે એના માટે પણ અમારી ટીમ લાગેલી છે. આપણે વાત કરી ડે ડ્રોપ, જ્યાં હથિયારો રાજસ્થાનમાં મુકાયા હતા. અગાઉ ગુજરાત એટીએસે ચિલોડા પાસેથી આવા જ એક હથિયારોનો જથ્થો પકડ્યો હતો. બંને વચ્ચે કોઈ કનેક્શન ખરું અથવા તો કયું આતંકી સંગઠન આની સાથે જોડાયેલું? જો એ આ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા એમાં જે ઇશારો થયો હતો કે ભાઈ એ લોકોએ આઈએસકેપીમાં એ લોકો જોડાયેલા હતા, જે આપણે આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા. અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે, આ હું કહી શકું. ઓલ્ધો એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકીશ. નહીં, એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય, કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ. એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે. એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ, એને લાસ્ટ યુઝનો સ્થળ, એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી. સાહેબ, આલે જે લોકેશન એટલે કે યુપી થી નીકળ્યા હનુમાનગઢીનું લોકેશન, ત્યાંથી અમદાવાદ આવવું, ગાંધીનગર સુધી આવવું, ડ્રોપ કરવા, એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થયા છે કે ત્રણેયને આલનારો કોઈ વ્યક્તિ બહારથી એ લોકોને લોકેશન મૂકી રહ્યો છે? ના, ફરીથી ક્વેશ્ચન કરો. ત્રણ ઉત્તર પ્રદેશથી 2 લોકો નીકળ્યા, રાજસ્થાન ગયા, હનુમાનગઢી જ્યાં ડ્રોપ હતો ત્યાંથી હથિયાર લીધા, અમદાવાદ ગાંધીનગર આવે, ત્યાં હથિયાર ડ્રોપ કર્યા, એક વ્યક્તિ હૈદરાબાદથી આવે છે. ત્રણેય એકબીજા સાથે ઇન્ટરનલ કનેક્ટેડ હતા કે કોઈ વ્યક્તિ બહારથી અમને લોકેશન અને જગ્યા મોકલી રહ્યો છે? એ લોકોનો કનેક્શન, જો એ લોકોએ કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા, તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે. એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે. પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા, આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે. હા, એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો, પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું. ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કહે છે, કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી
અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી હતી. સર, જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો હતો? અગાઉ જે મટીરિયલ એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો હતો, કેટલા લીટર, અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનું પ્લાનિંગ હતું? જો એ કેસ અમારો આપણે કીધો કાલે જ થયો છે. આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું. લેકિન જે રીતે અમે કીધા કે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ, કેસ્ટર ઓઇલ જે 4 લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે. તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ્સ છે એ લગભગ 8-10 કેજી કેસ્ટર સીડ્સ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હશે. પણ તેમ છતાં આ સીઝર કમ્પ્લીટ થઈ જાય અને એના પછી અમે આપણે જઈશું. આની પાસેથી કેશ બહુ વધારે નથી, એના પરત જવા માટે પૂરતો હતો, પરંતુ એના પાસેથી 2 મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક મોબાઈલ મળ્યો છે. સાથે સાથે 2 લેપટોપ પણ અમને એમાં મળ્યા છે. સાહેબ, આ લોકોએ રેકી કરેલી છે જે દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં. ક્યારે રેકી કરી હતી અને કેટલો સમય રેકી કરી, શું ક્યારે કયા સમયમાં કરી? આ લગભગ અમે જે સીડીઆર અને આના ઇન્ટ્રોગેશન કર્યા છે એમાં લગભગ 1 વર્ષનો અમે સમયગાળો ગણી શકીએ. સર, આ નેટવર્કને એડ કરતું કોઈ લોકલ સ્લીપર સેલની દિશામાં ઇન્વેસ્ટિગેટ કર્યું? નહીં, અમે હાલમાં કીધું કે હાલ સુધી અમને કોઈ લોકલ સ્લીપર સેલ લોકલ એ નથી મળ્યો. અને અમે હાલ પણ આ વાત ફરીથી કહું છું આપને, કારણ કે આ ક્વેશ્ચન વારંવાર આવી રહ્યો છે કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો. એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ્ડ હોય છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે. તો એને આપણે આ દ્રષ્ટિએ નથી જોતા. તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય, કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એના પણ અમે પાકિસ્તાન સાથે ટાર્ગેટ્સ કયા હતા એને લઈને કોઈ આઈડેન્ટિફિકેશન? એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા, પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે, કસ્ટડી છે, એમાં અમે જાણ કરીશું. અબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે? પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ બહારથી બેસીને આખું મોડ્યુલ ઓપરેટ કરે? એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપી થી જોડાયેલો છે, હું આપણે પહેલા પણ કીધું, અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે, આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે. જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો. એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે, એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે. પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ર કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી, બીજી પાર્ટી 7 તારીખ સવારે પહોંચી છે. 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો. 8 તારીખ અર્લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પણ પકડી લીધો. શરૂઆતમાં અમે ઉલ્લેખ કર્યો કે વિદેશના લોકો સાથે સંકળાયેલા છો ડોક્ટર, તો એ વિસ્તૃતમાં કયો દેશ હતો, કોણ વધારે વિગત ફંડ કેવી રીતે કલેક્શન કરતો, એમઓ શું હતી ફંડ ઉઘરાવવાની? ફરીથી ક્વેશ્ચન કો પ્લીઝ. ડોક્ટર જે છે એ ડોક્ટર વિદેશ અન્ય દેશો સાથે સંકળાયેલો હતો, કયા દેશ સાથે અને ત્યાંથી ફંડ ઉઘરાવતો હતો, અહીંયાથી ફંડ ઉઘરાવ્યું, એ થોડું વિસ્તારપૂર્વક? નહીં, એ આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા છે તો ઇન્ટ્રોગેશનમાં આની આ એક્સપેક્ટેશન છે, આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું, આવો મારો વિચારવાનો હતો. એ બાબતે એને એના બેંક એકાઉન્ટ્સની એના પાસે બીજો એ લોકો જે રહે છે, માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે, તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે, એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા. હાલ પૂરતો અમે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ. सर, 3 संदिग्ध लोगों को गिरफ्तार किया गुजरात एटीएस के डीवाईएसपी श्री यशल चौधरी को एक इन्फॉर्मेशन